ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. પ્રેમ એ બાળપણમાં મફત મળે છે, યુવાનીમાં કમાવવો પડે છે અને ગઢપણમાં માંગવો પડે છે. આ જીવનની સાચી હકીકત છે. તો આજના મારા સુંદર સુવિચાર સાથે તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના મારા નવા બ્લોગમાં. સવારનું કામ તો બધું થઈ ગયું છે, સાફ સફાઈ ને બધું કરી નાખ્યું છે અને હવે કપડાં ધોવાઈ ગયા છે એને સૂકવી દઉં અને પછી નાસ્તાની તૈયારી કરું. અત્યારે બપોર થવા આવ્યા છે ને મેં રસોઈની તૈયારી ચાલુ કરી દીધી છે. કીધું આજે તો રીંગણાનો ઓળો ને બાજરાનો રોટલો બનાવું, તો એના માટે મેં રીંગણું અહીંયા શેકાવા મૂકી દીધું છે. ધીમા ધીમા તાપે આની ઉપર શેકાય ને એમાં થોડા કાણા કરી છરીથી અને તેલ લગાવી દીધું છે એટલે એની છાલ ઉખડી જાય જલ્દી. અને લીલી ડુંગળી ને લસણ ને લીલા મરચાં ને આજે તેવો મસ્ત ઓળો બનાવીશ. અત્યારે તો ઠંડી બહુ પડે છે તો કીધું ચાલો આજે તો ઓળો ને રોટલો બનાવું, કેમ કે શિયાળામાં તો લીલી ડુંગળી ને લીલું લસણ ને એવું સરસ મળે તાજું. કીધું ચાલો આજે તો ઓળો રોટલો બનાવીએ, મજા આવે ઓળો રોટલો પણ ખાવાની. ઓળો કોનો કોનો ફેવરિટ છે, કોને કોને ભાવે છે? લીલી ડુંગળી, લીલું લસણ અને લીલા મરચાં, એટલો મસ્ત ઓળો બને છે. આજે તો કીધું ચાલો ઓળાનો પ્રોગ્રામ કરીએ, આપણે ઓળો બનાવીએ. ઓળો તો અમને ભાવે પણ સાઈડમાં બીજું શાકાઈ બનાવવું પડે. મારા બેનને ચાંદીનો ઓળો ન ભાવે એટલે એના માટે બીજું શાક બનાવી દઈશ. રીંગણું શેકાઈ ગયું છે અને એને આવી રીતે છાલ ઉખેરી લેશું બધી. જો તેલ લગાવીએ ને એટલે છાલ સરસ ઉખડી જાય, અને છરીથી આમ કરશું ને એટલે સરસ છાલ ઉખડી જાય. અને ચૂલા ઉપર તમારે બધું કાળું ન થાય, ઉડે નહીં બધું. તેલ ન લગાવો ને એટલે બધે ઉડે. આપણે લસણ અને ડુંગળીને સુધારી લીધી છે અને ટમેટું પણ એક સુધારી લીધું છે. પછી આમાં લીલા મરચાં 2 અને આદુનો ટુકડો એને આપણે ખાંડી લઈ, પછી ઓળાનો વઘાર. રીંગણાની છાલ કાઢી અને અંદર આમ ખોલીને જોઈ લેવાનું કે સડેલું તો નથી ને રીંગણું. પછી એને આમ છૂંદો કરી દઈશ. ઓળો બનાવવા માટે મેં મૂકી દીધું છે તેલ ગરમ થવા માટે. એમાં થોડુંક જીરું નાખશું અને હિંગ અને નાખશું ડુંગળી ને લસણ. એટલે જે સુધારી રાખ્યું છે એને નાખી દઈશું. અત્યારે ઓળો ને રોટલો ખાવાનો ટ્રેન્ડ બહુ ચાલે છે, પણ હોટલમાં ઢાબામાં એમ કે અમે ગયા હતા તો ઓળો રોટલો મંગાવ્યો, પણ ત્યાં કેટલા એક સાથે બધા રીંગણા શેકાતા હોય, એમાં કોણ જોઈ છે કે ત્યાં હળી ગયેલા છે કે હારા છે કે.
શેકીને સીધા વઘાર કરી નાખે ને પછી એમ કે બહુ મસ્ત ઓળો હતો. એના કરતાં તો ઘરે આપણે નો સરસ બનાવીએ. ત્યાં તો એક સાથે કેટલો ઓળો બનતો હોય. એક એક રીંગણું થોડા એક ખોલીને જોવાના છે કે અંદર ઈયળું છે કે નથી, કે એ તો શેકાઈ ગયા કે ભઠ્ઠામાં શેકીને બધા કરી નાખે વઘાર, અને તપેલા ભરેલા હોય. પછી એમાં આદુ ને મરચાં જે ખાંડીને રાખ્યા છે ને એને નાખી દઉં. લીલું લસણ વધારે નાખ્યું છે એટલે કંઈ સૂકું લસણ નાખવાની જરૂર નથી. તમારે નાખવું હોય તો નાખી શકાય. મેં ખાલી આદુ મરચાં જ નાખ્યા છે, પણ લીલું લસણ પણ વધારે નાખ્યું છે એટલે એનો ટેસ્ટ પણ બહુ જ સરસ આવે છે. અને થોડુંક સંતળાઈ જાય પછી આપણે ટામેટું એડ કરી દઈશું. ટમેટાને સમારીને રાખ્યું હતું એને પણ આમાં સરસ ચડવા દઈશું. ડુંગળી, લસણ ને ટમેટાં ને બધું સરસ સંતળાઈ ગયું છે. આદુ મરચાં, અને હવે આપણે એમાં નાખશું હળદર, ધાણા જીરું અને થોડું ચટણી નાખશું, કેમ કે આપણે લીલા મરચાં નાખ્યા છે ઓલરેડી. તીખા તો છે જ, થોડુંક નાખશું. મસાલા પણ સરસ સંતળાઈ ગયા છે. પછી આપણે રીંગણું જે મેશ કરીને નાખ્યું છે એને આમાં નાખી દઈશું. અને હવે ટેસ્ટ પ્રમાણે નાખશું મીઠું. કેટલો મસ્ત બન્યો છે. હવે થોડીક વાર એને ઢાંકી અને ધીમા તાપે 1-2 મિનિટ થવા દેશું. 2 મિનિટ થઈ ગઈ છે અને ખોલીને જોઈ લઈએ. સરસ થઈ ગયું છે મિક્સ બધું. મસાલા સરસ ચડી ગયા છે અને એમાં નાખશું થોડો ગરમ મસાલો. અને દેશી કોથમીર, આટલી દેશી ધાણા, ચાલો હવે હું રોટલો બનાવી લઉં. ઓળો તો બની ગયો છે. કેટલો મસ્ત લાગે છે. ઓળો તો બની ગયો છે ને હવે બનાવી દઈ રોટલો બાજરીનો. ઓળાની સાથે રોટલો બહુ સરસ લાગે.
અત્યારે જમવામાં છે રીંગણાનો ઓળો અને બાજરાનો રોટલો, સાથે છે પાપડ અને સલાડ. તો ચાલો બધા બપોરા કરવા. રોજ રોજ સાંજે એમ થાય કે જમવામાં શું બનાવું. ચાલો કીધું આજે તો મસ્ત મજાના એવા ઢોકળા બનાવી દઈ, ઇન્સ્ટન્ટ ઢોકળા. એના માટે મેં રવો લઈ લીધો છે. આ પેલો ઝીણો રવો આવે ને એ લેવાનો છે, સૂજી નહીં. અને એની સાથે દહીં, કે ઢોકળા તો બધાને ભાવે. તો કીધું ચાલો આજે ઢોકળા બનાવી દઈ. અને એમાં એટલી બધી વાર પણ નથી લાગતી ને કાંઈ પલાળવાની ને કાંઈ હાથો આવવાની ને કાંઈ ઝંઝટ વગર. અને આદુ મરચાં અને ઈનો લઈ લીધો છે. સૌથી પહેલાં તો આપણે આ જે રવો લીધો છે એમાં નાખશું દહીં. તમારે કોઈ પણ વાટકીનું માપ સેટ કરી લેવાનું. મેં આ નાની વાટકીનું માપ સેટ કર્યું છે. 2 વાટકી મેં રવો લીધો છે અને 1.5 વાટકી જેટલું દહીં લીધું છે. એટલે દહીં નાખી અને એને સરસ 10 મિનિટ સુધી પલળવા દેશું. એટલે દહીં નાખીને મિક્સ કરી લઈશું. પછી થોડુંક પાણી નાખશું. પાણી નાખી અને દહીં અને રવો ને બધું મિક્સ કરી લીધું છે. બહુ પાણીની જરૂર નથી પડતી, થોડુંક જ પાણી નાખી અને આવી રીતે મિક્સ કરી લીધું છે, હલાવી. અને એને હવે ઢાંકી અને 10 મિનિટ રહેવા દેશું. ત્યાં સુધી આદુ મરચાં અને એનું પેસ્ટ બનાવી લો. 10 મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે ઢોકળા માટેની તૈયારી કરીએ. તો એમાં આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું નાખશું. અને આદુ મરચાં ખાંડેલા તમારા ટેસ્ટ પ્રમાણે, તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે નાખવાના. અને તમને ખાટા મીઠા ભાવતા હોય તો ખાંડ અત્યારે જ આમાં એડ કરી દેવાની. થોડીક હળદર નાખશું, બહુ વધારે નહીં, થોડીક જ નાખવાનું. અને તેલ નાખશું થોડું, એટલે ઠંડા થયા પછી પણ પોચા જ રહે. અને આમ ડૂચો ન વરે. હવે એને સરસ હલાવી લઈશું. હવે આપણે આમાંથી જેટલા થાળીમાં મૂકવાના હોય ને એટલું આનું આપણે અડધું કરી લઈશું. અને એમાં જ ઈનો નાખીશું. કેમ કે બધાયમાં પહેલાં ઈનો નહીં નાખી દેવાનો. જે થાળી મૂકવાની હોય ને એટલામાં જ ઈનો નાખવાનો. થાળીમાં જેટલા સમાય એમ હોય ને એટલામાં જ. તો આમાંથી અડધું ખીરું હું બીજા વાસણમાં કાઢી લઈશ. અડધું ખીરું આમાં મેં કાઢી લીધું છે. અને અડધામાં જ આપણે ઈનો નાખશું. થોડુંક પાણી નાખી અને આવી રીતે એક્ટિવેટ કરી લઈશું. પછી એને સરસ હલાવી અને ડીશમાં મૂકી દઈશું. આમાં તેલ લગાવીને રાખ્યું છે, એ ડીશમાં નાખી દઈએ. પછી થોડુંક જીરું નાખશું. બહુ જ સરસ લાગે છે જીરું નાખેલા ઢોકળા. અને થોડું લાલ મરચું આવી રીતે છાંટીશ. હવે એને 10 મિનિટ માટે સ્ટીમ કરી લઈશું. 10 મિનિટ થવા આવી છે અને હવે આપણે ચેક કરી લઈએ કે ઢોકળા થઈ ગયા છે કે નહીં.
જો કેટલા સરસ ફૂલીને સરસ ડબલ થઈ ગયા છે. એટલે થાળીમાં તમારે ખીરું ઓછું જ ભરવાનું, કેમ કે એ ફૂલીને ડબલ થઈ જાય છે. છરીથી એને આપણે ચેક કરી લઈએ કે ચડ્યા છે કે નહીં. ઢોકળાને થોડીક વાર ઠંડા થવા દેશું. પહેલાં છરીથી એને ચેક કરી લઈએ. જો સરસ ચડી ગયા છે. અને ઠંડા થાય પછી એને આપણે કટ કરીશું. એની સાથે મેં બનાવી છે લસણની ચટણી. ઢોકળાને મેં કટ કરી લીધા છે અને તમને બતાવું કે કેવા બન્યા છે. કેટલા સરસ એકદમ સોફ્ટ બન્યા છે. જુઓ, જાળીવાળા અને સોફ્ટ ઢોકળા. કેટલા સરસ થયા છે ફૂલીને. તો એકવાર આવી રીતે ચોક્કસ ટ્રાય કરજો. તો રેડી છે અમારા ઇન્સ્ટન્ટ ઢોકળા. એની સાથે છે લસણની ચટણી. જોતાં જ ખાવાનું મન થઈ જાય ને. ટેસ્ટમાં પણ એવા સરસ બન્યા છે. એકવાર આવી રીતે જરૂર બનાવજો. અને આજનો મારો વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.